ડીઝલના પૂરતા જથ્થાના દાવા વચ્ચે સુરેન્દ્રનગરમાં ડીઝલ મેળવવા ખેડૂતોને વલખા મારવાની ફરજ પડી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ડીઝલ નહીં મળતા ધરતીનો તાત ખેડૂત નિરાધાર બન્યો છે। એક તરફ કલાકો સુધી લાઇનમાં લાગેલા ખેડૂતોને પંપ માલિકો ડીઝલનો જથ્થો ન હોવાનું કહી રહ્યા છે, તો બીજી તરફ પૂરતો જથ્થો હોવાનું તંત્ર ગાણા ગાઈ રહ્યું છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ જુદી છે। ખેડૂત ડીઝલ મેળવવા લાંબી લાઇનોમાં બેઠો છે અને આ સ્થિતિમાં ખેડૂતો માટે મહા મુસીબત બની છે। ખેડૂતોને વાવણીના સમયે ટ્રેક્ટર માટે ડીઝલ નથી મળી રહ્યું અને હવે ખેડૂતોની ધીરજ ખૂટી પડી છે। ખેડૂતો ખેતી માટે અલગથી ડીઝલના જથ્થાની તાત્કાલિક વ્યવસ્થા કરવા માંગ કરી રહ્યા છે। હું સવારે 11 વાગ્યાનો ઊભો છું, હજી લાઈનમાં પેટ્રોલ બંધ કરીને ડીઝલ દેવાનું બંધ કરીને ગયા કે સાંજે 4 વાગે આપશું, હજી અત્યારે 8-6 વાગ્યા તો ચાલુ કર્યું નથી। અમારી કઈ નહીં, ડીઝલ આપે એટલે અમે હજી રવાના થઈ ભાઈ, બીજું અમારી કઈ માંગણી નથી। સરકાર તો કહે કે બધું પૂરતું ડીઝલ છે, પણ સરકાર કે પણ આ ક્યાં આવતું નથી, એમ જ કે એક જ વસ્તુ એમ કે ઉપરથી આવ્યું નથી। શું કરો અમને ખેડૂતને 2 દીથી અમે લાઈનમાં ઊભા છીએ, અમને ડીઝલ મળતું નથી। અમારે ખેતી ચીના આધારે કરવી, અત્યારે વાવણીનો ટાઈમ છે તો ખેતી નહીં કરવી તો અમે પાક કઈ રીતે ઉત્પાદન કરશું? અમે હજી ટ્રેક્ટરમાં અમે 2 દીથી ઊભા છીએ તો અમને ડીઝલ નથી મળ્યું, તો અમને મશીન હાંકવા માટે અમને 2 મશીનનું ડીઝલ મળશે, તો અમારે કરવાનું શું?